હવે આવે છે એસટીસી સ્ટેટ ટીમ કોઓર્ડિનેટર, જેમને 25 લાખ બિઝનેસ વોલ્યુમ મેચિંગ કર્યું છે અને ઇન્કમ જોવા જાય તો 3 લાખથી પણ વધારે ઇન્કમ કમાઈ ચૂક્યા છે અને આજે એ લોકો પોતાનું એક જબરજસ્ત બંગલો ધરાવે છે. ત્યાર પછી એ આજે પોતાની ફોર વ્હીલમાં ફરે છે, ફોર વ્હીલ ગાડીમાં ફરે છે અને હજારો લોકોની જિંદગી આજે એમણે બદલી છે. તો શું તમે એમને જોવા માંગો છો? તો તમારી જોરદાર તાળીઓ સાથે પ્લીઝ હેપી ટુ વેલકમ ઓલ એસટીસી લીડર. પ્લીઝ વેલકમ. એસટીસી લીડરનું સ્વાગત કરવા માટે, સેલિબ્રેશન કરવા માટે આપણા આજના ચીફ ગેસ્ટ, આપણા મહાગુરુ બિપિન સર અને વર્ષા મેડમને રિક્વેસ્ટ કરીશ. Win your life, show your style, grow up with my lifestyle. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ. તો ફરી બીજી વખત સિસ્ટમ પ્રમાણે મારે આવવું પડ્યું, કેમ કે મેં પહેલાં જ કીધેલું થોડીક વાતો રહી ગયેલી તે અત્યારે હું શેર કરીશ તમારી સાથે, બરાબર? તો ટૂંકમાં નામ ગામિત અશ્વિન ઉમરદા, તાલુકો સોનગઢ, ડિસ્ટ્રિક્ટ તાપી. દોસ્તો, આ બિઝનેસમાં આવવા પહેલાં હું હોટલની અંદર કામ કરતો હતો સાપુતારાની, બરાબર? આમ જોવા જાય તો 10 સુધી અભ્યાસ છે, ત્યાર પછી એગ્રીકલ્ચર ડિપ્લોમા વ્યારામાં જ કર્યું છે અને 2 વર્ષ આઈટીઆઈ. પણ જોબ ના મળવાને કારણે મને હોટલનું એ લાઈન પકડવી પડે. આમ લોકોને એકદમ સિમ્પલ લાગે કે નહીં? હોટેલ એમ કે એટલે એકદમ સિમ્પલ એમ. આપણે વ્યારા છે, સોનગઢ છે, ઉચ્છલ છે, આહવા છે, ખરું કે નહીં? એ નહીં દોસ્તો, ત્યાં છે ને એમ જ નહીં જવા દે. તમે ઘણા બધા સાપુતારાની અંદર ગયા હશો, પણ મને બહુ ખુશી થાય. મેં 5 વર્ષ સુધી હોટલમાં કામ કર્યું. કેટલા વર્ષ? 5 વર્ષ સુધી. પણ બહુ જ તકલીફ શેની? રજા મળે નહીં. કારણ કે હું જોબ પર ગયેલો ત્યારનું મારું ફેમિલી હતું, બાળકો નાના હતા, પણ ઘરે આવવા માટે રજા નહીં મળે. કોઈ ગામમાં મયત થઈ જાય ને તો બી રજા નહીં મળે. રજા શેની મળે? ઘરમાં ઘરવાળી બીમાર છે, મમ્મી પપ્પા બીમાર છે, કે પછી આપણા બાળકો બીમાર છે તો જ રજા મળે. પણ મારા મામો બીમાર છે, હોસ્પિટલમાં ઓપરેશન કરેલું છે, બિલકુલ મરી જાય ને તો બી રજા નહીં આપે. એવા તાના નિયમ હોટલના. એટલે હું પણ કંટાળેલો. એવા સમયે હું પણ કામ શોધી રહેલો કે આના કરતાં કંઈક સારું મળી જાય તો સારું. તો એવા સમયે એક વ્યક્તિ આવ્યા મારા પાસે. એમણે એમ કીધું કે તું આખો મહિનો સાપુતારા ત્યાં રહી છે ઘરને છોડીને. જો ઘરે જ રહીને એક કામ એવું છે જે કામને તું જોઈ લે અને ઘરે રહીને તું એ કામને કરી શકે, બરાબર? તો મેં એને પૂછ્યું કે શું કામ છે? હવે કોઈ બી વ્યક્તિ આપણને કહે એટલે ડાયરેક્ટ આપણે પૂછીએ કે શું કામ છે, પણ એ વ્યક્તિ મને બતાવ્યું નહીં. એ બહુ પાકા હતા, ભણેલા તો નહીં હતા, પણ દિમાગના છે ને જબરજસ્ત હતા. એમણે શું કર્યું? એ મને અહીંયા સુધી જ પકડી લાવ્યો ડાયરેક્ટ. આજે ઘણા બધા મારા જેવા અહીંયા આવીને બેઠેલા હતા. મારે આવવાની ઈચ્છા નહીં હતી, કારણ કે 3 મહિના સુધી એને મેં છેતર્યા કરતો હતો. આવા એમ જે દિવસે ગુરુવાર, આજે ઘણા બધા એ આમંત્રણ આપ્યું હોય, 12 વાગી ગયા ત્યાં સુધી ફોન કર્યો, 50% એ ફોન જ નહીં ઉપાડ્યા. ઘણાના ગાડી પંચર થઈ ગઈ, ઘણાના પેટમાં દુખી આવ્યું ને ઘણાના કંઈ ને કંઈ થઈ ગયું. એવી રીતે મેં બી કર્યો. એનું રિટર્ન બી મને મળી ગયું, ખરું કે? હા, સારી વસ્તુ માટે, જીવન બદલવા માટે, આવનારા દિવસોમાં આપણી લાઈફમાં કંઈક મોટું કરી શકીએ એવા સમયે આપણે બોલાવીએ છીએ લોકોને, ત્યારે લોકોના દિમાગમાં નહીં જાય. આજે પણ રેલી ઠેર ઠેર નીકળેલી હતી. અમારી સાથે મને ખૂબ ખુશી થઈ, ઉંમરવાળા જ છે એક દાદા પાછળ બેઠા છે, નવાપુરથી આવતા હતા. એમને ઘણે દૂર ઉતારી દીધા રોડ પર.
હાઈવે પર બિચારા ચાલતા ચાલતા અહીંયા સુધી આવ્યા. બસ પણ નહીં આવવા દે. ત્યાં તો દુનિયાભરના લાખો ને ગણતરીમાં છે ને લોકો ટોળે ટોળા ભરતા હોય. પણ આ સારું કામ એને જોવા માટે છે ને ઘણા બધા નાટકો, ઘણા બહાનાઓ બતાવે કે મારી પાસે ટાઈમ નથી, સમય નથી, આ તે વગેરે વગેરે. પણ ખૂબ જ કન્ડિશનમાં જીવતા હોય એ સામેવાળાને ખબર જ હોય. તો છતાં પણ હું કંટાળીને જોવા માટે આવ્યો. કેમ આવેલો? હું જોઈ આવું શું કામ છે, ત્યાર પછી ને ફરી એ વ્યક્તિ મારા ઘરે નહીં આવે. એનાથી છુટકારો મેળવવા માટે મેં આવેલો. પણ દોસ્તો, થેન્ક્સ એ વ્યક્તિને અને આ મેનેજમેન્ટને અને આપણા બધાના ગ્રેટ ગુરુ બિપિન સરને વસા મેડમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હું જોવા નહીં માંગતો હતો, કંટાળીને આ બિઝનેસને જોવા માટે આવ્યો. હું પોતાની જાતને છુટકારો મેળવવા માટે. પણ અહીંયા આવ્યા પછી મારી સાથે શું થયું દોસ્તો, તમે જોઈ શકો છો. અહીંયા આવ્યા પછી જે વસ્તુ મારા ઘરમાં જ જરૂર હતી, મારી મિસિસને, તે વસ્તુ મને અહીંથી જોવાની મને ગમી ગઈ. મેં તે દિવસે ખુરશીમાં બેઠા બેઠા મેં નિર્ણય લઈ લીધો કે મારે આ વસ્તુ જોઈએ જ. કારણ કે લગભગ કરીને 8-9 વર્ષ સુધી મેં હોસ્પિટલની દવા ખવડાવીને બીમારી તો સારી નહીં થઈ, પણ ગિફ્ટમાં બીજી 4 મળી ગઈ. કેટલી? 4. હોસ્પિટલનું કામ જ એવું છે, આખી જિંદગી પણ ખવડાવે પણ ગિફ્ટ બહુ સરસ આપે. એકથી એક ચડિયાતું. જો કોઈએ ગિફ્ટ મેળવવો હોય તો ચાલુ રાખવાનો કંઈ વાંધો નહીં, પણ મેં નિર્ણય કરી લીધો. મેં અહીંથી થોડુંક જ જાણ્યું તો બી મેં નિર્ણય કરી લીધો. તે દિવસથી જ મેં ચાલુ કરી દીધું. દોસ્તો, ખરેખર આજે થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ અને આપણા ગુરુ. જો ગુરુ આ બિઝનેસને અહીંયા નહીં લાવતે તો આજે પણ કઈ કેટલા હજારોની ગણતરીમાં લોકો તકલીફવાળી લાઈફમાં રહે. હું પણ એ વ્યક્તિને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ વ્યક્તિએ મારી જિંદગી બદલી દીધી. અને અહીં આવ્યા પછી જો આ માય લાઈફ મારા જીવનમાં નહીં આવતે તો હજુ પણ હું કદાચ હોટલમાં જ રહેતે. અને આજે જે લાઈફ મારી છે, મારી પાસે પણ ઓલ્ટો કાર છે, તે અહીંથી જ મેં ઇન્કમમાંથી લીધી છે. અને અત્યારે મારું ઘરનું પ્લાનિંગ ચાલી રહેલું છે. તો જે મારા સપનાઓ છે એ તો નાના નાના સપનાઓ છે, હજુ મોટા સપના ઘણા બધા છે. તો આવનારા દિવસોમાં એ પણ પૂરા થશે. તો અહીંયા એક જ કામ કરવાનું છે, તમને લાસ્ટમાં બતાવવામાં આવ્યું. સૌપ્રથમ તમે પ્રોડક્ટની ખરીદી કરો. જે વસ્તુ તમે બહારથી લો છો એના બદલે અહીંથી લો. ત્યાર પછી પોતે વાપરો. તમને સારી લાગે તો 2-3 વ્યક્તિને બતાવો. ત્યાર પછી શીખો, શીખાવો અને મદદ કરો. આ 3 કામ કરવાના છે. મેં પણ આ જ 3 કામ કરીને આજે તમારી સમક્ષ ઉપસ્થિત છું. તો દોસ્તો, વધારે સમય નહીં લેતા અહીંથી હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.